હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય બ્લોગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને ખાસ કેવું છે કે આટલા દિવસ બ્લોગ નહોતા આવતા, બરાબર છે. કંઈક રીઝન હતું, એક કારણ હતું, બરાબર છે. થોડો માહોલ છે ને ગરમ ઘેર હતો એટલે આપણે બ્લોગ બનાવતા નહોતા, પણ હવે ને આપણે બનાવીશું કન્ટિન્યુ બ્લોગ જોજો, બરાબર છે. અને પહેલી વાત તો એ કે આજે છે ને આપણે જવાનું છે ઓખલાવથી જવાનું છે બોરસદથી પાછું જવાનું છે ઓખલાવ, અને ઓખલાવથી પાછું આવવાનું છે આપણે ઘેર. એટલે આપણે સફર છે ને બહુ લાંબો રહેવાનો છે, એટલે તમે તમારી રીતે બન્યા રહેજો, બરાબર છે. ઓખલાવ બોરસદ ને બધું તમને બતાવીએ, બીજું તો શું આવે, બરાબર છે. અને બીજું કે મિત્રો છે ને હવે આપણે તો અત્યારે ટેરેસ પર છે, મતલબમાં કે આપણા ધાબા પર, દેશી ગામડાની ભાષામાં ધાબુ કહેવાય, બરાબર છે. ધાબા પર છે આપણે, બરાબર. આ રીતનું કંઈક આપણું ધાબુ છે, અને આ રીતની કંઈક આપણી છે ને વાડી છે, જોઈ લો ગિલોડીની, બરાબર છે. અને બીજું કે આજે છે ને વેધર આમ વાદળ બહુ જોરદાર છે, બરાબર છે. એટલે વરસાદની સંભાવના તો નહીં જ, પણ કશું છે ને હું કહી ના શકાય, કેમ કે ગામડાનું વાતાવરણ છે ભાઈ. હવે જ્યારે પડે કશું નક્કી નહીં, બરાબર છે. એટલે જોઈએ, હવે વરસાદ તો 2-4 દાડા થયો નહીં, પણ હવે થશે એવું લાગે છે, એટલે થવો જોઈએ. આપણે જરૂર બહુ છે, બરાબર છે. કેમ કે જો ખેતરમાં પાણી દેવાનું છે એટલે પાણી બચી જાય પહેલી તો વાત છે, બરાબર છે. જોઈ શકો છો તમે. તો ફેમિલી છે ને આપણે જવાનું છે બોરસદ, બરાબર છે. એટલે બોરસદ જઈએ, દાખલો બાખલો જે આપણે લેવાનો હોય લઈ લઈએ, જે બધું કામ પતાવી દઈએ, બરાબર. અને જઈએ પછી આપણે ઓખલાવ, બરાબર. તમે તમારી રીતે બના રહેજો. ને આજે જુઓ ને ઓખલાવ ગયો, પાછો આસોદર ગયો સોલરવાળાની, પાછું ઓફિસે ગયો, સાસરીમાં ગયો, પાછું દાખલો લેવા. એટલે હે ને આપણે શું કહેવાય, બ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો, એટલે લગભગ હે ને અડધો કલાક થયો છે ઘેર આવ્યા, બરાબર છે. અને ઘેર આવીને થોડું ખાધું છે, નયા ફ્રેશ થઈ ગયો, અને બહુ ટાઈમ પછી છે ને આપણે ખેતરમાં બેઠા છે. તો તમને હું ખેતર બતાવું કે આપણું છે ને ગિલોડીનું ચૌતર અને શું કહેવાય ગિલોડીનો મોડવો કેવો છે, બરાબર છે. જોઈ લો તમે. છે જો કે જૂની છે, એટલે આ રીતના છે ને આપણે ગિલોડા થાય છે. આ જૂની પણ છે ને મળે, આપણે લગભગ 7-8 ઝબલા મળી જાય, એને વાંધો ના આવે, બરાબર. જોઈ લો તમે ને આ રીતનું કંઈક છે ને આપણું ખેતર છે, બરાબર છે. મળે 7-8 ઝબલો મળે, ભાવ છે લગભગ હાલ 300 રૂપિયા ભાવ છે, એટલે પ્રોફિટ મળી આવે, બરાબર છે. એ ગામડામાં છે ને આવી રીતે કંઈક ખેતી થાય છે, બરાબર છે. ફેમિલી છે ને આપણે આ ઘેરથી આવી જાય સીધા, છે ને ત્યાં શાકભાજી લેવા, બરાબર. શાકભાજી આપણે લઈ લીધું છે, આ ભાઈની દુકાને આપણે લીધું છે, બરાબર. જોઈ લો, બરાબર. હવે લીધું છે આપણે છે ને દહીં અને કેરી લઈ લીધું છે, બરાબર. કેરી આ છોકરાઓને ખાવી કેરીઓ લઈ લીધી આ ભાઈ, બરાબર. આપણે જઈએ ગયા ફેમિલી છે ને આપણે ઘેર આવી જાય, બરાબર. આપણે જાય જોઈ લો તમે, બતાવું બાઈક, બરાબર. આપણી શું કહેવાય સવારી, બરાબર. અત્યારનું વેધર એટલું મસ્ત છે ને, એકદમ કુલ ઠંડુ મસ્ત વાતાવરણ છે, બરાબર. અને બન્યા રહો, હું બતાવું, એકદમ મસ્ત, એમ એકદમ ઠંડુ. બરાબર છે ને ગામડામાં આવું વાતાવરણ હોય ઠંડુ, અને ચોમાસાની અંદર છે ને તમને ગામડાની અંદર બહુ મજા આવે, એમ રહેવાનું તમને ગમે, ફીલ થાય,
અને હે ને બધું શું કહેવાય આમ તમને યોગ્ય લાગે કે ના છે આમ કંઈક છે આપણે જીવનમાં કંઈક એવી જગ્યાએ કંઈક રહીએ છીએ તો અમને ફીલ થાય પવન છે વાતાવરણ છે એવું બધું બરાબર છે એટલે જોઈ લો તમે આપણે જૂઠું તો નહીં કહેતા અને કોઈ દા બોલતાય નહીં હવે તમને એવું લાગે ફેમિલી કે બધાને છે ને જૂઠું કહે છે એટલે જૂઠું તો આપણે માનવાનું બરાબર છે બ્લોગ ગમે લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ ભૂલતા નહીં બરાબર છે તો ફેમિલી છે ને આપણે કહેવા આવી જાય કારણ કે જીલોના નારે બરાબર જોઈ લ્યો આ બધા છે ને રોજ બેહવા બોલાવી લે પણ આવી આવે કોક ટાઈમ આપણે જો કે નવરાત નહીં હોતા આપણે છે ને મારા ખેતર મારા એવું બધું અમે ત્યાં ફોન કરીને બધાને ભેગા કર્યા બરાબર આટલું બધું જુઠ્ઠું બને આટલું બધું જુઠ્ઠું કરીને નારે બોલાવવાનું તો જરૂર છે અત્યારે જો આ ભાઈ તો આડા હાથ પડ્યા છો રોડ ઉપર ઉઈ ગયા ભયા જો ગરીબી અમને દેખી આ જો બધા કરોડપતિ અમીરી છે ને જેમ બધા કરોડપતિ ના હોય ને ના લે ભાઈ આવું અમે હે ને કરોડપતિ તો નહીં પણ આવું વ્લોગ બનાવે તો કહેવાય? દરરોજનો રોટલી એક પેટી જ પડે હે ચાલ્યા કરે થોડું ઘણું બરાબર જાણો તો મજા આપણે કાલ પેટી આવી જાય તમારે નવી હવારથી મને બરાબર જય માતાજી